દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિરમાં યોજાઈ મોક ડ્રીલ. રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. આજરોજ ભારત સરકારની સૂચના મુજબ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન અભ્યાસ અંતર્ગત દ્વારકાધીશ મંદિરમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા 16:01 કલાકે આવનારી એર રેડ બાબતેની એક વોર્નિંગ મેસેજ ટેલિફોનિક આપવામાં આવ્યો હતો. જે વોર્નિંગ મેસેજ બાદ મંદિરમાં ઉપલબ્ધ સાઉન્ડ સિસ્ટમ અને નગરપાલિકાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા એર વોર્નિંગના જે સાયરન છે વગાડવામાં આવ્યા હતા. સાથે સાથે પોલીસની સાયરન અને જે લોકલ અવેલેબલ સાયરન્સ હતા એ વગાડી અને પબ્લિકને જાગૃત કરવામાં આવી હતી અને એ લોકોને સેફ સ્થળે મૂવમેન્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ જ સમય દરમિયાન મોક ડ્રીલ દરમિયાન એક સોની સમાજવાડીની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના અને બિલ્ડિંગ ડેમેજની ઘટનાનો એક રિપોર્ટ મળ્યો હતો, જેની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયર બ્રિગેડ દ્વારા સત્વરે બિલ્ડિંગ સ્થળે પહોંચી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બાદ જે લોકો કેઝ્યુઅલ થયા હતા, એ જે ઇન્જર્ડ થયા હતા, એ લોકોને નજીકની હોસ્પિટલમાં થ્રુ એમ્બ્યુલન્સ અને પોલીસ એસ્કોર્ટ સાથે એમને મૂવ કરવામાં આવ્યા હતા. મંદિરની આજુબાજુ જે દર્શનાર્થીઓ હતા એ લોકોને પણ લોકલ બસની વ્યવસ્થા કરી અને ડિમિલિટરાઇઝ ઝોન જે હોય એમાં મૂવ કરી અને એમને સેફ સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ એક્સરસાઇઝનો હોલ પર્પઝ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન અને ટાઈમ લેગ કેટલો રહે છે, કોઓર્ડિનેશનમાં શું ઇસ્યુ આવે છે જાણવાનું હતું. દ્વારકાધીશ મંદિરના જે આખી એક્સરસાઇઝ કરવામાં આવી એમાં બહુ જ સારું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન જાણવા મળ્યું અને બહુ ઝડપથી બધા ક્વિક રિસ્પોન્સ વોરલાઇક સિચ્યુએશનમાં જેવો એક્સપેક્ટેડ છે એવો રિસ્પોન્સ આપી અને આખી એક્સરસાઇઝ પૂર્ણ કરી છે. એક્સરસાઇઝનો પાર્ટ 2 જે છે એમાં બ્લેકઆઉટની એક સરકારશ્રીની સૂચના છે, જેમાં 7:45 કલાક આપણા કલેક્ટર સાહેબ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે, 7:45 કલાકે દરેક નાગરિકોએ, એટલે દ્વારકા તાલુકાના દરેક નાગરિકોએ સ્વયંભૂ રીતે પોતાના ઘરની લાઇટ ઇલ્યુમિનેશન બહારથી ના દેખાય, એટલે ઉપર સેટેલાઇટથી જુઓ તો પણ ના દેખાય એ રીતે એમણે બંધ કરવાની છે. કોઈ પાવર કટ કરવામાં આવનાર નથી. એટલે સેલ્ફ ડિસિપ્લિન એ પ્રમાણે કેળવાય અને આપણે આપણું સ્વ બચાવ કઈ રીતે કરી શકીએ એની બેસ્ટ પ્રેક્ટિસિસ ફોલો થાય એના માટેની આ એક્સરસાઇઝનો આખો એક આશય હતો. થેન્ક યુ. જય હિન્દ.